12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। સીધા જઈએ થાય છે। આ પરીક્ષામાં 140 કેન્દ્રો હતા। 1,34,439 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,34,352 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમાંથી 98,067 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। વિદ્યાર્થી ભાઈઓનું પરિણામ 71.84% છે। વિદ્યાર્થી બહેનોનું પરિણામ 74.91% છે। ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58% છે। સમગ્ર રાજ્યની અંદર રાજકોટ જિલ્લો 85.3%ના પરિણામ સાથે પ્રથમ ક્રમે આવે છે અને છોટા ઉદેપુર જિલ્લો 35.64% સાથે રાજ્યમાં છેલ્લા ક્રમે આવે છે। સમગ્ર રાજ્યમાં ધ્રોળ કેન્દ્ર, જામનગર જિલ્લાનું ધ્રોળ એ 95.65% સાથે પહેલા ક્રમે આવે છે અને બોડેલી એ 27.61% પરિણામ સાથે રાજ્યમાં છેલ્લા ક્રમે આવે છે। એ ગ્રુપનું પરિણામ 77.29% છે। બી ગ્રુપનું પરિણામ 69.77% છે। 100% પરિણામ ધરાવતી શાળાઓ 42 છે। 188 દિવ્યાંગ ઉમેદવારો સફળ થયા છે। એ 1 ગ્રેડમાં 136 ઉમેદવારો છે। A2 ગ્રુપમાં 2,838 ઉત્તીર્ણ થયા છે। શું કરવાનું? પ્રણય
चलेगा रिजल्ट देखने गए, वो रिजल्ट देखने गए बच्चे सारे पत्रकार, रिजल्ट ના 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 એમને ત્યાં લાઈવ પેલું કરવાનું हाँ પરિણામ 72.45%. ગુજકેટની પરીક્ષાનું પણ આજે પરિણામ છે. અંગ્રેજી માધ્યમનું 75.58%. પરિણામ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. છોટાઉદેપુર હંમેશની માફક 35.64% સાથે સૌથી ઓછું પરિણામ. આ ઉપરાંત રાજકોટનું સૌથી વધુ પરિણામ 85.3%. ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99% જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45%. અંગ્રેજી કરતાં 3% ઓછું પરિણામ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58% આવ્યું છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં સૌથી ઓછું પરિણામ. વધઘટ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. આજે જ પરિણામ જાહેર થયું છે એટલે અમે એની એનાલિસિસ કરીશું, પૃથ્થકરણ કરીશું અને કારણ શોધવાનો પ્રયાસ કરીશું. ને ગઈ વખતે આના કરતાં પણ ઊંચું પરિણામ આવેલું છે. ગોંડલનું આના કરતાં પણ ઊંચું આવ્યું હતું. ત્યાં વ્યક્તિગત રીતે હું ગયો છું સ્થાનિક અધિકારીઓ સાથે બેસીને પણ કે આ પરિણામમાં સુધારો આવે અને અમારો પ્રયાસ ચાલુ છે એના માટે. એનું પણ અમે એનાલિસિસ કરીશું. એ તો હવે પછી થાય ને. હા, એનાલિસિસ કરીએ છીએ. આ વખતે પણ એનાલિસિસ કરીશું. ના, કોઈ પણ સરકારે કોઈ પણ સમય લીધેલો નિર્ણય જે તે સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય જ હોય છે. આ બાબતમાં આ પરિણામમાં એ કારણભૂત છે કે નહીં એ પણ અમે ચકાસીશું. અને એનાલિસિસ પહેલાં હું અભિપ્રાય આપું તો એ ઉતાવળ્યો અભિપ્રાય કહેવાય. ભૂલ હતી એવું તો ન જ કહેવાય. હાલ કોઈ વિચારણા નથી. ક્યાંથી જાહેર કરશે એટલે પરીક્ષા જાહેરાત કરતા ડેટની તો અત્યારે સાહેબ એવું આપણે કયું ગોપનીય રાખીએ છીએ જેના કારણે છેલ્લી ઘડીએ જાહેર કરવું પડે. કોઈ વ્યવસ્થાનો ભાગ છે એમાં ગોપનીયનો સવાલ નથી. વ્યવસ્થાનો ભાગ છે. ડેટ કેમ જાહેર નથી કરતા એવું તો શું પ્રોબ્લેમ છે સાહેબ? વાલીઓ કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. બે વ્યવસ્થા સારી છે. થેન્ક યુ. સરસ મજાનો નાસ્તો છે. આપણે સાથે નાસ્તો કરીએ. ધોરણ 12 સાયન્સનું પરિણામ જેની રાહ જોવાતી હતી. ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45%. હવે અંગ્રેજી માધ્યમ જો 75.58%. 3% ગુજરાતી માધ્યમનું પરિણામ ઓછું છે. છોટાઉદેપુર હંમેશની માફક ઓછું પરિણામ આવ્યું છે. સૌથી છેલ્લા ક્રમે છોટાઉદેપુર, નંબર 1 પર રાજકોટ જિલ્લો. ધોરણ 12નું આ છેલ્લા 5 વર્ષનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે. 72.99% ઓલ ઓવર ધોરણ 12 સાયન્સનું પરિણામ સામે આવ્યું છે. આપ જુઓ કે રાજકોટ જિલ્લો નંબર 1 બન્યો છે. છોટાઉદેપુર છેલ્લા ક્રમે આવ્યો છે. છોટાઉદેપુરની ટકાવારી 35.64% રહ્યું છે, જે છેલ્લા ક્રમમાં રહ્યું છે. એક બાબત જુઓ કે ભાઈઓ જે વિદ્યાર્થીઓ છે એમના કરતાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે.
તો સૌથી વધુ પરિણામ ધ્રોલનું છે 95.65%. તો આખરે હવે માર્કશીટ મળવાની 11 વાગ્યાથી શરૂઆત થઈ જશે. પરિણામ સારું આવ્યું છે. અંદાજ હતો 5 વર્ષમાં સૌથી ઓછું છે, પરંતુ આ વખતે ઓલ ઓવર જે વ્યવસ્થા ગોઠવાઈ હતી એના કારણે પરિણામ થોડુંક સારું છે અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે. બે સંવાદદાતા અમદાવાદથી મિતેશ જોડ્યા છે અને વડોદરાથી તુષાર પણ જોડ્યા છે. મિતેશ, ઓલ ઓવર એક બાબત સામે આવ્યું છે કે સારું એવું પરિણામ છે, પરંતુ 5 વર્ષમાં સૌથી ઓછું પરિણામ છે. માર્કશીટ 11 વાગ્યાથી આપી દેવામાં આવશે અને ગુજકેટનું પરિણામ પણ આજે જ આપી દેવામાં આવશે. વિદ્યાર્થીમાં કેવો માહોલ છે? જનક, કહી શકાય કે જે રીતના દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા બાદ પરિણામ જે રીતના જાહેર થતા હોય છે, આજે જ્યારે પરિણામ જાહેર થયું છે, વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, સૌથી મોટી વાત જે સામે આવી છે કે આ વર્ષે પાછલા વર્ષની સરખામણીએ લગભગ 8 થી 10% ઘટાડો જોવા મળ્યો છે. ખૂબ જ મોટી વાત કહી શકાય. સાથે જ જે રીતના આપે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષના રેશિયાની અંદર ગુજરાત રાજ્યનું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તેની અંદર સૌથી ઓછો ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું તો ચાલુ વર્ષે જોવા મળ્યું છે. એક તરફ જો રાજ્ય સરકાર દ્વારા જે રીતના વાતચીત કરવામાં આવતી હોય છે કે શિક્ષણ વિભાગની જે નીતિઓ છે તેની અંદર સુધારા વધારા, પરીક્ષા એ લોકો શાંતિથી આપી શકે તે માટેના પ્રયત્નો હોય છે અને શિક્ષણ ખાતું વધુ આગળ વધે, લોકો વધુ ભણે તે માટેના પ્રયત્ન છે. પરંતુ આજે પરિણામ છે એક ચિંતા ઊભી કરે તેવી વાત છે. સાથે જ કહી શકાય કે ઓવરઓલ જો ગુજરાત રાજ્યનું જે રીતના ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે કે 72 પોઈન્ટ સમથિંગ જે પરિણામ જાહેર થયું છે તે ખૂબ જ સારું પરિણામ પણ કહી શકાય. પરંતુ દર વર્ષની જેમ દર વર્ષે આપણે જે રીતના પરિણામ જાહેર થતા હોય છે, ચાહે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હોય કે પછી સામાન્ય પ્રવાહનું પરિણામ હોય, બંને પરિણામોની અંદર એક વિશેષતા જોવા મળતી હોય છે કે મહિલાઓ, ખાસ કરીને છોકરીઓ બાજી મારતી હોય છે. તો ચાલુ વર્ષે પણ છોકરીઓનું ટકાવારી જોવા જઈએ તો વિદ્યાર્થીનીઓએ ટકાવારી વધુ જોવા મળી છે. સાથે જ કહી શકીએ કે જે રીતના દિવ્યાંગોની સંખ્યા જોવા જઈએ તો દિવ્યાંગોની સંખ્યા પણ આ વર્ષે વધુ જોવા મળી છે કે તે વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે. ઓવરઓલ જે રીતના ગુજરાતનું પરિણામ જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સારું પરિણામ માનવામાં આવ્યું છે. સાથે જ જો હું ગુજસેલની વાત કરવા માંગીશ તો ગુજકેટની જે એક્ઝામ આપેલી છે તેના વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર થશે. જી બિલકુલ બિલકુલ. હવે એક બાબત સામે આવી રહી છે, આપની પાસે આવું છું કે વેબસાઇટ છે GSEB એ હેક થઈ ગઈ છે. ઝી 24 કલાક પણ એ કહી રહ્યું છે કે એક સાથે પરિણામ જે જોઈ રહ્યા છે એના કારણે કદાચ આ વેબસાઇટ પ્રોસેસમાં હેક થઈ ગઈ છે. તુષાર અને અમિત રાજપૂત પણ અમારી સાથે જોડાયા છે. તુષાર વડોદરાથી અને અમિત સુરતથી જોડાયા છે. તુષાર, વડોદરા સંસ્કારી નગરી છે, શિક્ષણ નગરી છે, તો પરિણામ પણ લોકો અપેક્ષા કરતાં વધારે રાખતા હોય છે. શું માહોલ છે વિદ્યાર્થીઓ વાલીઓમાં? ચોક્કસથી જનક, જે રીતે 12મા ધોરણની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે, ગત રાતથી જ શાળાના આચાર્યો અને સંચાલકો ઉપર વિદ્યાર્થીઓના પણ ફોન આવ્યા હતા કેરિયરને લઈને. હવે પછીનું જે એમનું આ પરિણામ જાહેર થશે એને લઈને એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો હતો. આપણી સાથે શાળાના જે 12મા સાયન્સ વિજ્ઞાન પ્રવાહના જે આચાર્ય છે, જે લોકોએ છેલ્લા 2 વર્ષથી સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને પરીક્ષા માટેની તૈયારી કરી હતી, એ મોજૂદ છે. એમની સાથે વાત કરીશું. સર, જે રીતે આ પરીક્ષામાં જે પરિણામ જાહેર થયું છે, ખૂબ સારું કહી શકાય એવું પરિણામ આવ્યું છે, શું કહેશો, શું પ્રતિક્રિયા આપશો? આ જે પરિણામ આવ્યું છે બહુ જ સરસ આવ્યું છે. ઓલમોસ્ટ તમે જોવા જઈએ તો 73% રિઝલ્ટ છે. એટલે બહુ વિદ્યાર્થીઓ બહુ સારી મહેનત કરી છે અને એમની લગન અને પરિણામ જે મહેનત કરી છે એનું જે પરિણામ આવ્યું છે. ચોક્કસથી જે રીતે આપની સાથે બીજા પણ એક આચાર્ય જોડાયા છે, એમની સાથે વાત કરીશું. જે રીતે પરીક્ષાનું પરિણામ આવ્યું છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આપણી પાસે કારકિર્દીને લઈને પણ આવ્યા હશે. શું કહેવું હતું વિદ્યાર્થીઓનું, શું એ લોકોની અપેક્ષા છે? હા, ગઈકાલથી જ વિદ્યાર્થીઓના ફોન શરૂ થઈ ગયા. સર, કેવું પરિણામ આવી શકે, કયા ક્ષેત્રમાં જઈ શકાય. તો વિદ્યાર્થીઓ માટે હવે જો એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે વિશાળ તકો રહેલી છે. જોવા જાવ તો ગયા વર્ષે કોમ્પ્યુટર સાયન્સ, મેકેનિકલ, તુષાર, આપની પાસે આવું છું. સુરતથી અમિત પણ જોડાયા છે. અમિત, સારામાં સારી લાઈનો. વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. સુરતમાં પણ સારું પરિણામ આવતું હોય છે. શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ?
જનક, ચોક્કસથી વાત કરીએ તો સુરતની, તો સુરત એક એવી નગરી છે કે સુરતની અંદર સૌથી લોકો જે છે એ આરામ પસંદ અને એમની એક અલગ સંસ્કૃતિ ગુજરાતની અંદર ઓળખવામાં આવે છે. અને સુરતના વિદ્યાર્થીઓ અને જે જગ્યા ઉપર ઝી મીડિયાની ટીમ અત્યારે હાજર છે એ જગ્યા ઉપર આપ જોશો, મારી પાસે કેમેરા પર્સન દેવાંગને કહીશ કે દર્શાવશે કેટલા બધા વિદ્યાર્થીઓ જે છે એ ઉત્સુક છે. તેમની ઉત્સુકતા જે છે, પરિણામ જાહેર થઈ ગયું છે, તે લોકો અમારી સાથે સાથે છે, પણ પાછળ મોબાઈલની અંદર તે લોકો પોતાનું પરિણામ જાણવા માટે ઉત્સુક છે. તેમને ખ્યાલ આવી ગયું છે કે પરિણામ 73% જેટલું પરિણામ જે છે એ જાહેર થયું છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે જે પ્રકારથી ઝી મીડિયાએ અત્યારે દર્શાવ્યું કે વેબસાઇટ હેક થઈ ગઈ છે, વેબસાઇટ ઉપર પરિણામ જે છે અત્યારે જોવા નથી મળતું. અને સૌથી પહેલા આ જે જગ્યા છે ને, વિદ્યાર્થીઓની જે બાજી મારી છે આ વખતે, વિદ્યાર્થીઓ સાથે અમે વાત કરીશું. આ વખતે જે પરિણામ આવ્યું છે 12 સાયન્સનું, ફરીથી એક વખત છોકરાઓને પરાસ્ત કરીને વિદ્યાર્થીનીઓ આગળ છે, શું કહેશો આપ? બસ મહેનત જ જરૂરી છે અને પહેલેથી છેલ્લે સુધી નાના નાના ટાર્ગેટ્સ બનાવીને પોતાની અચીવમેન્ટ્સ જે આપણે ધારેલું છે તે અચીવ કરવાનો ટ્રાય કરવો જોઈએ. અને બાકી તો બધું મહેનત ઉપર જ ડિપેન્ડેડ છે. ખુશી છે ચહેરા પર. આપ કેટલા ખુશ છો? પરિણામ આવ્યું છે, થોડી વારમાં આપનું પરિણામ પણ આપને ખ્યાલ આવી જશે. કેટલી ખુશી છે અત્યારે? ખુશી તો હોય જ તે, કારણ કે 2 વર્ષથી મહેનત કરી રહ્યા છે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને 2 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ, એટલા માટે ખુશી તો બહુ બધી છે. આપને કેટલી ખુશી છે? આ પરિણામ આવ્યું છે, ઉત્સુકતા છે, થોડી વારમાં આપનું પરિણામ પણ આપને ખ્યાલ આવશે. ખુશી તો બહુ જ છે, મહેનત એ બહુ જ કરેલી છે, જુદા જુદા મટીરિયલ વાંચેલા છે, એટલે ખુશી છે. તો જનક, આ વિદ્યાર્થીઓની વાત છે, સાથે વિદ્યાર્થીઓ પણ છે અને પ્રિન્સિપાલ પણ અમારી સાથે છે. તેમની સાથે વાત કરીશું પહેલા, કારણ કે જે શિક્ષક હોય છે એ ચાણક્ય હોય છે અને તેની જ ગોદની અંદર હિન્દીમાં એક કહાવત છે કે પ્રલય और निर्माण जो है वो શિક્ષક કે ગોદ મેં ખેલતે હૈ. તો શિક્ષક સાથે વાત કરીશું. આપ અહીંના પ્રિન્સિપલ છો, કેટલી તૈયારીઓ અહીંયા તમારા તરફથી ખાસ કરીને વિદ્યાર્થીઓ પર ફોકસ કરવામાં આવ્યું છે? પરિણામ ખૂબ સારું આવ્યું છે. હાલ આપણે આશાદેવ વિદ્યાલય નાના વરાછા સુરત પર ઉપસ્થિત છીએ અને હું તેમનો પ્રિન્સિપાલ છું દિલીપભાઈ. છેલ્લા 2 વર્ષથી અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આયોજનપૂર્વકની મહેનત કરી છે, એટલે તેમનામાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના રિઝલ્ટ બાબતે કે ખૂબ સારું પરિણામ આવશે જ. છેલ્લા 3 વર્ષથી અમે અમારું સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આપી ચૂક્યા છીએ અને અમને એવી અપેક્ષા છે કે આ વર્ષે અમે તેનાથી પણ બેટર રિઝલ્ટ આપીશું અને મળશે જ અમને. કારણ કે અમારી જે મહેનત છે 2 વર્ષની આયોજનપૂર્વકની મહેનત હોય છે, શિક્ષકોનું બેકઅપ દરેક વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરતા હોય છે અને વિદ્યાર્થીઓ પણ અમારે ખૂબ સારા છે. લાસ્ટ મોમેન્ટ સુધી, છેલ્લે સુધી અમારે જે કંઈ એક્ઝામ્સ વગેરે લેવાય છે એમાં વિદ્યાર્થી મિત્રો હાજર રહી અને એમાં પૂરતો સહયોગ આપે છે. પૂરતો સહયોગ આપે છે, માર્ગદર્શન આપવામાં આવે છે. સુરતની અંદર વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. કેટલી તૈયારીઓ હતી અને હવે ઉત્સુકતા છે, પરિણામ ખૂબ સારું આવ્યું છે. થોડી વારમાં આપનું પરિણામ પણ આપને ખ્યાલ આવશે. ઉત્સુકતા તો ખૂબ સારી છે, પણ શાળામાં દર અઠવાડિયે લેવાતી વીકલી ટેસ્ટ, મહિને લેવાતી મંથલી ટેસ્ટ, બધામાં સારી મહેનત કરીને પરિણામ સારું આવે એ અપેક્ષા ખૂબ સારી છે. આપ કેટલા ઉત્સુક છો? હવે પરિણામ થોડીક વારમાં આપને ખ્યાલ આવી જશે. પરિણામ તો ડિક્લેર થઈ ગયું છે, વેબસાઇટ હેક છે, કેટલી ઉત્સુકતા છે? ઉત્સુકતા તો બહુ છે, કારણ કે અમે 2 વર્ષ સતત ખૂબ સારી રીતે મહેનત કરી છે અને સ્કૂલ તરફથી, સ્કૂલના દરેક શિક્ષક પ્રત્યેથી અમને ખૂબ સારો એવો સપોર્ટ મળેલો છે. અમને ઘર પરથી પણ ખૂબ સારો સપોર્ટ મળેલો છે. તો અમે અમારી મહેનત એટલી બધી છે કે અમે ઉત્સુકતા વધી જ જશે સારા પરિણામ માટેની. જનક, આ જે શાળાના વિદ્યાર્થીઓ છે ને વિદ્યાર્થીનીઓ છે, તૈયારીઓ છે, બસ થોડીક ક્ષણોની અંદર જ્યારે તેમને પરિણામ ખ્યાલ આવશે. અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે અને આ શાળા ઉપર દર વર્ષે અહીંયા જીતનો જશ્ન જે છે એ મનાવવામાં આવે છે, કારણ કે જે પ્રકારથી પરિણામ આવશે, ડીજે અને સાઉન્ડ સિસ્ટમની તૈયારીઓ છે. ટૂંક સમયમાં સુરતની આ ધરતીથી અહીંયા જે જીતનો જશ્ન હોય છે, પરિણામનો જે 98,067 વિદ્યાર્થીઓ